ભાવનગરમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ હવે છલકાયો છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે। શેત્રુંજી ડેમમાંથી 15,340 ક્યુસેક પાણી છોડાયું છે। ઉપરવાસમાં વરસાદને પગલે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ભાવનગરમાં આગામી 36 કલાક હજુ પણ ભારી છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। જળબંબાકારની સ્થિતિ અને ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ હવે છલકાઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે અને શેત્રુંજી ડેમમાંથી 15,340 ક્યુસેક પાણી છોડાયું છે। ઉપરવાસમાં વરસાદને પગલે જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો, જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે 15,340 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન આ શેત્રુંજી ડેમ જે હવે છલકાયો છે। વિગતવાર જ્યારે જાહેરાત કરવામાં આવી ચોમાસાની, ત્યારબાદથી જ ભાવનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 59 દરવાજા ખોલવાની ફરજ પડી છે।